નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 16 અને ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય પોથીના આધારે મિશ્ર પ્રશ્નો જોયા, તો એ જ પ્રમાણે આજે પણ આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીના આધારે મિશ્ર પ્રશ્નો જોવાના છે. તો એમાં સૌથી પહેલું છે 80, 96, 125 અને 160નો લસા શોધો. તો લસાની બે રીત આવે છે, એક અવયવીની અને એક ભાગાકારની. પણ જ્યારે સંખ્યા મોટી હોય ત્યારે આપણે કઈ રીત કરવાની? તો કે ભાગાકારની. અને ભાગાકારની રીત કરીએ તો એ જ આપણા માટે સરળ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા આપણે ભાગાકારની રીત કરશું. તો હવે આપણે જોઈએ વારાફરતી વારા. અને ભાગાકારની રીત માટે અવિભાજ્ય સંખ્યાઓ આ 4 યાદ રાખશું: 2, 3, 5 અને 7. તો સૌથી પહેલાં આપણે ભાગ કેટલા વડે ચલાવવાનો છે? તો કે 2 વડે. તો 2 વડે ભાગ ચલાવવો હોય તો 2ની વિભાજ્યતાની ચાવીમાં શું આવે? તો કે 2ની ચાવીમાં એકમનો અંક 2, 4, 6, 8 અને 0. તો આપણે અહીંયા એકમનો અંક જોવાનો. જો 2, 4, 6, 8, 0 હોય તો 2 વડે ભાગાકાર થશે. તો અહીંયા જોતા જાય, પહેલામાં એકમનો અંક 0, બીજામાં 6, ત્રીજામાં 5 છે એટલે આવશે નહીં, અને ચોથામાં 0. તો અહીંયા 0 છે, 6 છે અને 0 છે, એટલે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 2 વડે. તો 2 વડે ભાગ ચલાવવાનો છે. 125નો ન ચાલે એટલે નીચે એમનો. અને બાકી 3નો ભાગાકાર કેટલા વડે કરવાનો છે? તો કે 2 વડે. તો અહીંયા શરૂઆતમાં હું આ ત્રણેયનો ભાગાકાર કરું છું, આપણે જોઈએ કઈ રીતે થાય છે. પછી આગળની સંખ્યા જેમ જેમ આવતી જશે એમ આપણને ખ્યાલ આવી જાય કે ભાગાકાર કેમ કરવાનો છે. તો જોઈએ સૌથી પહેલાં 80 ભાગ્યા 2, 96 ભાગ્યા 2 અને 160 ભાગ્યા 2. આ ત્રણેયનો આપણે ભાગાકાર કરશું. તો ભાગાકાર માટે સૌથી પહેલાં 2 ચોક 8, 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0 એટલે ઉપર લાગી જાય 0. એટલે જવાબ કેટલો મળ્યો? તો કે 40. એ આપણે 80ની નીચે લખશું. બીજો ભાગાકાર 96 ભાગ્યા 2, 2 ચોક 8, 9માંથી 8 જાય તો વધે 1, ઉપરથી ઉતાર્યા 6. પછી 2ના ઘડિયામાં 16 આવે છે, 2 અઠ્ઠા 16, અને 16માંથી 16 જાય તો 0. અને ત્યાર પછીનો ભાગાકાર ત્રીજો, 2 અઠ્ઠા 16, 16માંથી 16 જાય તો 0, ઉપરથી ઉતાર્યું 0 એટલે ઉપર લાગી જાય 0. મતલબ પહેલાંનો જવાબ 40, બીજાનો જવાબ 48, એટલે અહીંયા કરશું 48, અને ત્રીજાનો 80. હવે પછીના ભાગાકાર આપણે આ રીતે કરતા જવાના, એટલે આપણને ખ્યાલ આવતો જાય કે નીચે શું જવાબ આપણે લખવો. તો ત્યાર પછીની સંખ્યા હવે અહીંયા છે 40, 48, 125 અને 80. તો ભાગાકાર કરીએ 2 વડે જ. 2ની ચાવી 2, 4, 6, 8, 0. તો અહીંયા છે 0, 8, 5 ન આવે એટલે નીચે એમનો પાછું 0. તો 0 અને 8 એકમનો અંક છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે ભાગ ચાલે તો પહેલા 2નો ભાગાકાર 40 ભાગ્યા 2, તો જવાબ કેટલો મળે? 20. આ રીતે ભાગાકાર આપણે કરી શકીએ અને પછી અહીંયા જવાબ લખવાનો. ત્યાર પછી 48 ભાગ્યા 2, તો એનો જવાબ મળશે 24. 80 ભાગ્યા 2 એટલે જવાબ મળે 40. હવે પછીના મેં ભાગાકાર કર્યા નથી, પણ આપણે ભાગાકાર કરીએ તો પણ જવાબ આ જ રહેશે. ત્યાર પછીનો એકમનો અંક 0, 4, 5 ન આવે, નીચે એમનો એ સંખ્યા, પાછો 40માં એકમનો અંક 0.
तो पाछो आ संख्यानो केटला वडे भाग चालशे तो के 2 वडे। तो 2 वडे भाग चलावीए तो पेला 2 नो भागाकार करो 20 भाग्या 2 तो जवाब मळे 10। 24 भाग्या 2 एटले जवाब मळे 12। 40 भाग्या 2 एटले जवाब मळे 20। पाछो एकमनो अंक ज जोशुं 0 2 पाछो अहींया 0 5 न आवे। तो 0 અને 2 છે તો કેટલા વડે ભાગ ચાલશે તો કે 2 વડે જ। આ બેનો ભાગાકાર કરીએ એટલે 5। 12 અને 2 નો ભાગાકાર કરીએ એટલે 6। 20 અને 2 નો ભાગાકાર કરીએ એટલે 10। પાછો કેટલા વડે ભાગ ચલાવવાનો છે તો કે 2 વડે। શું કામ? કારણ કે અહીંયા એકમનો અંક 6 પોતે 6 એકમનો અંક છે, અહીંયા 0। જ્યારે અહીંયા 5 છે એકમનો અંક નથી, 2 4 6 8 0 એટલે નીચે એમનેમ। અહીંયા 125 નીચે એમનેમ। જ્યારે આ બેમાં 6 અને 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે। આગળ પેલા 2 નો ભાગાકાર કરો તો જવાબ મળે 3। પછી 10 નો અને 2 નો ભાગાકાર કરો એટલે જવાબ મળે 5। તો 5 3 125 અને 5 એટલો આપણને જવાબ મળ્યો। તો 5 છે એ 2 ની ચાવીમાં ન આવે, 3 પણ ન આવે, 5 પણ ન આવે ને આ 5 પણ ન આવે। તો હવે અહીંયા 2 વડે ભાગ ચલાવવાનું પૂરું થઈ ગયું। તો હવે એના પછીની સંખ્યા એટલે કે 3। તો હવે ભાગ ચલાવવાનો છે 3 વડે। તો 3 વડે ભાગ ચલાવીએ તો 5 જે છે એ 3 ના ઘડિયામાં ન આવે। તો ન આવે કારણ કે આપણે બોલીએ 3 એકા 3 3 દુ 6। તો પછી 5 આવતા નથી એટલે 5 નીચે એમનેમ। 3 ના ઘડિયામાં 3 આવે જ, 3 એકા 3 એટલે આ બેનો ભાગાકાર કરો એટલે નીચે જવાબ મળશે 1। ત્યાર પછી આવે છે 125 ભાગ્યા 3। તો આપણે આનો બેનો ભાગાકાર કરીએ તો ભાગાકાર થશે નહીં। તો આપણે જોઈએ આ રીતે 3 ચોક 12 ઉપરથી ઉતાર્યા 5, 3 એકા 3, 5માંથી 3 જાય તો 2। તો અહીંયા તમે જોઈ શકો છો કે 125નો 3 વડે ભાગ ચાલશે નહીં। શું કામ? કારણ કે શેષ નીચે વધે છે એટલે ભાગ નથી ચાલતો। તો 125 નીચે એમનેમ, આ 5 નીચે એમનેમ કારણ કે 3 ના ઘડિયામાં 5 આવે નહીં। આગળ તો 3 ના ઘડિયામાં 5 નથી આવતા, 125નોય ભાગ નથી ચાલતો। તો હવે આપણે કઈ સંખ્યા લેવી પડે અવિભાજ્ય તો કે 5। તો હવે ભાગ ચલાવશું 5 વડે। તો 5 વડે ભાગ ચલાવીએ તો પહેલી જ સંખ્યા છે 5। તો 5 એકા 5 બેયનો ભાગાકાર કરો એટલે નીચે જવાબ મળે 1। 1નો 1 નીચે એમને મૂકી દેવાનો, એને કાંઈ કરવાનું નથી। ત્યાર પછી છે 125। તો 125નો અને 5નો ભાગાકાર આ રીતે આપણે અહીંયા કરીએ। 5 દુ 10, 1માંથી 1 જાય 0, 2 ના 2 ઉપરથી ઉતાર્યા 5, 5 5 25, 25માંથી 25 જાય તો 0। તો 125નો ભાગાકાર કર્યો તો જવાબ કેટલા મળ્યો તો કે 25। અને 5 ભાગ્યા 5 એનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું મળશે 1। પાછો આગળ હવે કેટલા આવ્યા છે 25। તો 25 આપણને ખબર જ છે કે 5ના ઘડિયામાં આવે છે। તો આપણે સીધો ભાગ કેટલા વડે ચલાવવાનો છે 5 વડે જ। બીજી સંખ્યા પછી એમ નથી કે હાલો 7 લઈ 5 વડે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપણે 5 વડે જ ભાગ ચલાવશું। 1નો 1 એમનેમ, અને આ બેનો ભાગાકાર કરીએ 25 ભાગ્યા
5 તો જવાબ કેટલો મળશે? 5 5 25 એટલે જવાબ મળશે 5. પછી 5 5ના જ ઘડિયામાં આવે એટલે ભાગ ચલાવવો પડશે 5 વડે જ. તો 5 વડે ભાગ ચલાવીએ તો 5 વડે ભાગ ચલાવી તો 5 એકા 5. તો અહીંયા તો 1 આવી જ ગયા છે. ભાગાકાર કોનો કરવાનો છે? આ 5નો જ. તો 5 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ મળશે? 1. 1નો 1. તો નીચે 4 એ 4 સંખ્યાની અંદર 1 આવી ગયો. તો 1 આવી જાય એટલે આપણો લસાનો અહીંયા અડધો દાખલો પૂરો થાય. તો કહેવાનો મતલબ છે મેં જે આ રાઉન્ડ દર્શાવેલા છે એનો મતલબ છે કે 2 વડે ભાગ ચાલ્યો. પછી જ્યાં રાઉન્ડ નથી તો ત્યાંથી પછી આપણે આગળની સંખ્યા લીધી 3 5 પછી 7 વડે તો ચાલતો નહોતો કારણ કે દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો હવે આપણે લસા શોધવાનો છે. તો લસા શોધવા માટે અહીંયા આપણને 2 કેટલી વાર મળ્યા? 5 વાર. 3 1 વાર. 5 3 વાર. તો એનો આપણે હવે અહીંયા ગુણાકાર કરવાનું છે. તો ગુણાકાર કરવા માટે આ રીતે ગુણાકાર કરશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 કેટલી વાર છે? તો કે 5 વાર. 3 કેટલી વાર છે? 1 વાર. 5 કેટલી વાર છે? તો કે 3 વાર. આ રીતે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરવા માટે આપણે સૌથી પહેલાં 2નો કરશું. તો 2 કેટલી વાર છે? તો કે 5 વાર. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એને ગુણ્યા 3. પછી આ ત્રણેયનો 5 5 25, 25 પંચા 125. હવે આપણે આ 3નો ગુણાકાર કરવાનો છે. તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો જોઈએ શું જવાબ મળે. તો સૌથી પહેલાં આ 2નો ગુણાકાર 3 દુ 6, 3 તેરી 9. એને ગુણ્યા 125. આ ગુણાકાર મોટો છે 125 ગુણ્યા 96. તો આ રીતે ગુણાકાર થશે. એકમ દશકની 0. પછી ગુણાકારની બાજુમાં 9 છે એટલે 9થી ભાગ ચલાવશું. 9 પંચા 45, 9 દુ 18, 18 ને 4 22, 9 એકા 9 ને 2 11. પછી 6, 6 પંચા 30, 6 દુ 12, 12 ને 3 15, 6 એકા 6 ને 1 7, 0 5 ને 5 10, વધી પડી 1, 7 ને 2 9 ને 1 10, વધી પડી 1, 1 ને 1 2, 1 નો 1. તો જવાબ કેટલો મળ્યો? તો કે 12,000. મતલબ આ લસાનો જવાબ 12,000 છે. તો ફરીથી અહીંયા નજર કરીએ. 2 5 વાર છે એટલે એનો ગુણાકાર કર્યો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 3 ના 3. પછી આ 3નો ગુણાકાર 5 5 25, 25 પંચા 125. પછી આ 2નો ગુણાકાર કર્યો. 3 દુ 6, 3 તેરી 9. પછી 125 પાછળ એમનેમ. પછી આ 2નો ગુણાકાર જે અહીંયા આપણે કરેલો છે 125 ગુણ્યા 96. તો ગુણાકારનો જવાબ કેટલો મળ્યો? તો કે 12,000. તો કહેવાનો મતલબ છે કે લસાના દાખલાની અંદર ભાગાકારની રીત આવે 3 સંખ્યા હોય કે 4 સંખ્યા. તો એનો દાખલો આપણે આ રીતે કરવાનો થાય. ત્યાર પછી હવે આપણે જોશું આગળનો પ્રશ્ન. અવિભાજ્ય અવયવ શોધો.
તો અવિભાજ્ય અવયવની અંદર પણ બે રીત આવે છે, એક ગુણાકારની રીત અને એક ભાગાકારની રીત. તો ભાગાકારની રીત તો આપણે અહીંયા હમણાં શીખી ગયા, તો એ જ પ્રમાણે છે, પણ અહીંયા એક એક સિંગલ સંખ્યાઓ છે. અહીંયા આપણે શું કરવાનું છે, ખાલી અવિભાજ્ય અવયવ શોધવાનો છે. તો સૌથી અહીંયા પહેલી સંખ્યા છે 490, અને અહીંયા પણ આપણે એ જ વસ્તુ યાદ રાખશું, અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7. તો શરૂઆતમાં કેટલાય ભાગ ચલાવશું, તો કે 2 વડે. તો 2 વડે ભાગ ચલાવવાનો, પછી 2 વડે શું કરતું જવાનું, તો કે ભાગાકાર કરતું જવાનું. તો કે અહીંયા 490 છે, એને ભાંગ્યા તો કે 2. તો ભાગાકાર કરીએ તો 2 દુ 4, 2 ચોક 8, 2 પંચા 10. મેં અહીંયા સીધો ભાગાકાર કરી નાખ્યો છે. બાકી આપણે ચેક કરી શકીએ કે 490 અને 2નો ભાગાકાર કરવાનો રફ કામમાં, પછી જોવાનું કે શું જવાબ મળે છે. તો કે જવાબ કેટલો મળ્યો, તો કે 245. તો હવે અહીંયા તમે જોશો એકમનો અંક કેટલો છે, 5. તો 5 છે તો એ 2ની ચાવીમાં આવે નહીં. તો 2ની ચાવીમાં ન આવે તો આપણે હવે 3 વડે ચેક કરીએ. તો 3 વડે ચેક કરીએ તો સરવાળો કરી જોવાનો. 5 ને 4 9, 9 ને 2 11. તો 11 3ના ઘડિયામાં આવે ન આવે. તો મતલબ આ સંખ્યાનો 3 વડે પણ ભાગ ચાલશે નહીં. તો 3 વડે નહીં ચાલે તો હવે કેટલા લેવાના, 5. હવે ભાગાકાર કરીએ તો આ બેનો 5 ચોકું 20 અને 5 નવા 45. તો આ બેનો ભાગાકાર કરો તો જવાબ કેટલો મળે, તો કે 49. ત્યાર પછી 49 છે, 5ના ઘડિયામાં આવે નહીં. અમુક સંખ્યાઓ આપણે સીધી ચેક કરી શકીએ કે 49 છે તો 5ના ઘડિયામાં આવે, તો કે નહીં. તો નથી આવતા તો હવે કેટલાય ભાગ ચલાવવાનો, તો કે 7 વડે. તો અહીંયા ભાગ ચલાવશું 7 વડે. તો 7 વડે ભાગ ચલાવીએ તો આ બેનો ભાગાકાર કરો તો 7 7 49. તો ભાગાકાર કરશો તો એ જવાબ કેટલો મળશે, તો કે 7. તો 7 જવાબ મળ્યો. તો 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે, પ્લસ 7 કયા ઘડિયામાં આવે, તો કે એના પોતાના જ ઘડિયામાં આવશે, એટલે કે 7. અને હવે આ બેનો ભાગાકાર કરો, 7 એકા 7. તો જવાબ કેટલો મળશે, 1. તો 1 આવી જાય એટલે આપણે અહીંયા અવિભાજ્ય અવયવની રીત પૂરી થઈ જાય. તો અહીંયા આપણે ભાગાકારની રીત કરી. આ જગ્યાએ આપણે કઈ રીત કરી શકી, તો કે ગુણાકારની પણ કરી શકી. પણ મોટી સંખ્યા છે એટલે ભાગાકારની રીત છે એ આપણા માટે સરળ થઈ જાય. તો અહીંયા નીચે લખશું આપણે 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. 2 પંચા 10, 10 સત્તા 70 અને 70 સત્તા કરો તો એનો ગુણાકાર કેટલો થાય, તો કે 490 જ થશે. તો આ તમારો દાખલો સાચો. એના પછીની બીજી સંખ્યા છે 240. તો 240ની અંદર એકમનો અંક શું છે, 0. એટલે કેટલાય ભાગ ચલાવવાનો, 2 વડે. પછી આ બેનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરો એટલે જવાબ મળશે 120. પાછો એકમનો અંક શું છે, તો કે 0. તો 0 છે તો કેટલાય ભાગ ચલાવવાનો, તો કે 2 વડે. આ બેનો ભાગાકાર કરો એટલે 60. પાછો એકમનો અંક શું છે, તો કે 0. બેનો ભાગાકાર પાછો 0 છે એટલે કેટલાય ભાગ ચાલશે, તો કે 2 વડે જ. તો જવાબ મળશે 30. પાછો એકમનો અંક 0 જ છે તો 2 વડે ભાગ ચલાવવાનો. 30નો 2નો ભાગાકાર કરો એટલે 15. હવે 2 વડે ભાગ ચાલે નહીં. શું કામ? કારણ કે અહીંયા તો બધે એકમનો અંક 0 આવતો હતો. અહીંયા એકમનો અંક શું છે, 5. તો 5 છે એટલે 2 વડે ભાગ ન ચાલે. તો કેટલા લેવાના, 3. 15 ભાગ્યા 3 અને 3ના ઘડિયામાં 15 પણ આવે, ખ્યાલ જ હોય. 3 પંચા 15 અને ભાગાકાર કરશો તો જવાબ કેટલો મળશે, 5.
પછી 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે, 5 એના પોતાના જ ઘડિયામાં આવે, એટલે હવે કેટલાય સીધો ભાગ ચલાવવાનો તો કે 5 વડે, અને 5 વડે ભાગ ચલાવો બેયનો તો 5 એકા 5, એટલે નીચે જવાબ મળશે 1. જ્યાં સુધી શૂન્ય આવ્યું ત્યાં સુધી કેટલાય ભાગ ચાલ્યો 2 વડે, પછી 15 આવ્યા એટલે પછી સંખ્યા બદલી, કેટલાય ભાગ ચાલ્યો તો કે 3 વડે, 5 અવિભાજ્ય છે તો કેટલાય ભાગ ચાલ્યો તો કે 5 વડે. હવે આ બધાનો ગુણાકાર, 2 કેટલી વાર છે 4 વાર, 3 એક વાર અને 5. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, અને એને ગુણ્યા આપણે 5 કરીએ તો જવાબ કેટલો મળે તો કે 240. મતલબ અહીંયા જે થતો હોય ગુણાકાર એ જેટલી રકમમાં જે સંખ્યા આપી હોય ને એટલો જ થાય. 345 પછીની સંખ્યા, 345માં એકમનો અંક 5 છે, તો 5 છે એટલે અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 2 વડે ભાગ ચલાવવો હોય તો એકમનો અંક શું હોવો જોઈએ? 2, 4, 6, 8 અને 0. તો અહીંયા એ અંક નથી, તો નથી એટલે આપણે કેટલાય ભાગ કરી જોવાનો? 3 વડે. તો 3 વડે ભાગ ચલાવીએ આપણે, તો 3 વડે ભાગ ચલાવશું તો 3 એકા 3, પાછું 3 એકા 3 અને 3 પંચા 15. તો જવાબ આપણને કેટલો મળ્યો તો કે 115. 3 વડે ભાગ ચલાવ્યો. પછી હવે કેટલા આવ્યા તો કે 115. તો 115 આવ્યા તો આપણે અહીંયા પણ પાછો 3 વડે ભાગ ચલાવીએ, જોઈએ શું થાય છે, અને ભાગ ન ચાલે તો આપણે સંખ્યા બદલાવશું. તો 3 વડે ભાગ ચલાવો તો 3 તેરી 9, 2 વધે એટલે 25 થાય, 3ના ઘડિયામાં 25 આવે નહીં, તો મતલબ ત્યારે ભાગ ન ચાલે. કહેવાનો મતલબ અહીંયા આ રીતે 3 તેરી 9 વૈધા 2, તો 25 આવે તો 3ના ઘડિયામાં 25 ન આવે, તો મતલબ અહીંયા 3 વડે ભાગ ચાલશે નહીં. ત્રણ વડે ભાગ નહીં ચાલે તો હવે આપણે કેટલાય ભાગ ચલાવવાનો તો કે 5 વડે. આ રીતે તો 5 વડે ભાગ ચલાવીએ તો 5 દુ 10 વધે 1 અને 5 તેરી 15. તો જવાબ કેટલા મળ્યા તો કે 23. તો 5નો અને આ બેયનો ભાગાકાર કર્યો એટલે 23 મળ્યા. હવે 23 છે એ એકેય ઘડિયામાં નથી આવતા. શું કામ? એનું કારણ છે કારણ કે 23 પોતે જ અવિભાજ્ય છે. મતલબ અહીંયા તો આપણે 4 સંખ્યા જ લખી, 2, 3, 5, 7. આગળ આપણે લખી તો ખ્યાલ આવે, આગળ આવે છે 11, 13, 17, 19, પછી આવે 23. તો 23 પોતે અવિભાજ્ય છે એટલે એના જ ઘડિયામાં આવશે. એટલે આ બેયનો ભાગાકાર કરો એટલે 23 એકા 23. તો જવાબ શું મળશે? નીચે 1. એટલે આ 3 વડે ભાગ ચાલ્યો, 3, 5, 23. તો કહેવાનો મતલબ એટલો છે, તો અહીંયા પણ એ જ વસ્તુ થશે, 5 તેરી 15 અને એને ગુણ્યા 23 કરીએ તો જવાબ આપણને કેટલો મળશે તો કે 345. એટલે કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા 2 ભાગ નહોતો ચાલ્યો, તો શરૂઆત આપણે ક્યાંથી કરી તો કે 3થી. આગળ 540. તો 540 છે એમાં એકમનો અંક કેટલો છે? 0. 0 છે એટલે કેટલાય ભાગ ચાલશે તો કે 2 વડે. તો 2 વડે ભાગ ચાલે, 2 દુ 4, 2 સત્તા 14, પાછળ 0. તો બેયનો ભાગાકાર કરો 540નો અને 2નો, તો જવાબ કેટલો મળે? 270. આગળ પાછો એકમનો અંક 0, 2 વડે જ ભાગ ચાલશે, 2 એકા 2, 2 તેરી 6, 2 પંચા 10.
तो जवाब केटलो मळ्यो 135। तो 135 मळ्यो तो एमां एकमनो अंक केटलो छे 5। तो 5 छे एटले 5 होय त्यारे 2 वडे भाग चाले नहीं। तो केटला लेवाना 3। तो 3 वडे भाग चलावीए तो 3 चौक 12, 3 पंचा 15। पाछो 3 वडे ज भाग चलावशुं, नहीं भाग चाले तो आपणे 3 नी जग्याए केटला लेशुं तो के 5। 3 3 एका 3, 3 पंचा 15। पाछा 15 आव्या तो 15 नो पण 3 ना घड़ियामां 15 आवे ज छे एटले 3 वडे भाग चालशे। आ बेयनो भागाकार करो एटले 3 पंचा 15 अने छेल्ले 5। 5 क्या घड़ियामां आवे एना पोताना ज घड़ियामां, कारण के पछी 5 छे तो एना ज घड़ियामां होय तो पछी पाछो 3 वडे भाग चलाववानो होय नहीं, सीधो 5 वडे। 5 एना ज घड़ियामां आवे एटले 5 एका 5 अने पछी आ बधानो आपणे गुणाकार करवानो आ रीते 2 गुणिया 2, 3 गुणिया 3 गुणिया 3 गुणिया 5। आ आपणे बधानो गुणाकार करशुं तो जवाब केटलो मळशे तो के 540 ज। मतलब आ जे गुणाकार आव्यो होय 2 गुणिया 2 गुणिया 3 गुणिया 3 गुणिया 3 गुणिया 5 तो एनो गुणाकार 540 थवो जोईए। जो 540 थाय तो आपणी जे रीत करी छे ई रीत साची गणे। तो मतलब आ जे आपणे 4 दाखला जोया तो ई 4 दाखलानी अंदर अविभाज्य अवयव शोधेल छे। अविभाज्य अवयवमां 2 रीत छे, मोटी संख्या छे एटले आपणे भागाकारनी रीत करी अने जो नानी संख्या होय तो नानी संख्या माटे गुणाकारनी रीत पण आपणे करी शकीए छीए। हवे आपणे मिश्र प्रश्नोनी अंदर जोवानुं छे व्यावहारिक दाखला स्वरूपे। तो एनी अंदर पहेलो प्रश्न छे के 2 संख्याओनो गुस्सा अने लसा अनुक्रमे 15 अने 90 छे। कोई 2 संख्यामांथी एक संख्या 30 होय तो आपणे बीजी संख्या शोधवानी छे। आपणने एनो लसा अने गुस्सा आपी दीधो छे अनुक्रमे, पछी 2 संख्यामांथी पहेली संख्या आपी दीधी छे 30। हवे आपणे शोधवानुं छे के बीजी संख्या कई छे। तो अहींया आपणे दाखलानी शरूआतमां पहेला लखशुं प्रथम संख्या, एने गुणिया बीजी संख्या अने लसा गुस्सा आपणे आपी दीधेलो छे एटले बराबर करीने लखशुं गुस्सा गुणिया लसा। આપણે પહેલાં સૂત્ર મૂકવાનું છે। આ દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે આ વસ્તુનો ઉપયોગ થશે। માનો કે પ્રથમ સંખ્યા આપી હોય તો બીજી શોધવાની હોય, બીજી સંખ્યા આપેલી હોય તો પ્રથમ શોધવાની હોય। તો આની અંદર પહેલાં આપણે આ સૂત્ર મૂક્યું કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર ગુસ્સા ગુણ્યા લસા। તો આની અંદર આપણને એક સંખ્યા આપી દીધેલી છે તો એ એક સંખ્યા એટલે આપણે માનો કે ધારી લઈએ કે પ્રથમ સંખ્યા છે તો प्रथम संख्या एटले 30। पछी बीजी शोधवानी छे एटले आपणे नीचे एमनेम ज लखी नाखशुं बीजी संख्या बराबर गुस्सा अने लसा ए पण आपणे रकममां आपेल छे 15 अने 90। तो अहींया आपणे लखशुं 15 अने 90। तो 15 अने 90 आपणे लखी नाख्या एटले के 15 गुणिया 90। त्यार पछी हवे शोधवानुं छे शुं आपणे तो के बीजी संख्या। तो बीजी संख्या शोधवानुं छे एटले ई आपणे आगळ लई लईए। पछी आपणे समीकरणना दाखलानी अंदर आवे छे के 30 छे ई आ बाजू छे गुणाकार स्वरूपे तो आ 30 ने आपणे जमणी बाजू लेवा होय तो गुणाकारना शुं करवा पड़े तो के भागाकार करवा पड़े। तो आपणे आ पहेला एमनेम लखी नाखी 15 गुणिया 90 अने 30 छे ई गुणाकार स्वरूपे छे एने आपणे जमणी बाजू लेशुं एटले शुं थशे तो के भागाकार एटले छेदमां केटला वया जशे तो के 30।
આ રીતે. તો ફરીથી 15 ગુણ્યા 90, 30 ગુણાકાર છે, જમણી બાજુ લખ્યા એટલે ભાગાકાર. તો આની અંદર શું કરવાનું તો કે 0 0 ઉડાડી દઈએ. આપણે છેદ ઉડાડવાનું આવે છે તો છેદ કેવી રીતે ઉડે તો કે આ રીતે 0 0 આપણે ઉડાડી દીધા. તો હવે ઉપર શું વધ્યું તો કે 15 અને 9. તો 15 અને 9 વધ્યા તો એ બેનો ગુણાકાર કરીએ. 15 9 135. છેદમાં કેટલા છે 3. 15 9 135 છેદમાં 3. હવે આ બેનો ભાગાકાર કરવાનો. તો એ બેનો ભાગાકાર કરીએ 135નો અને 3નો. તો જવાબ આપણને કેટલો મળશે તો કે 45. 3 ચોક 12 વધે 1 3 પંચા 15. તો ભાગાકારનો જવાબ કેટલો મળશે તો કે 45. જો આ બે વસ્તુ આપણે ન કરવી હોય, દાખલા તરીકે 135 અને છેદમાં 3, તો અહીંયા બીજી વસ્તુ પણ તમે કરી શકો. તો બીજી વસ્તુ એટલે શું તો કે છેદ ઉડાડી શકો. તો છેદ કોના કોના ઉડે 9 અને 3 નાય ઉડે. 3 તેરી 9. 15 અને 3 નાય ઉડે. 3 પંચા 15. તો એ રીતે પણ કરી શકો તોય જવાબ કેટલો આવશે તો કે 45 જ મળશે. છેદ ઉડાડો તોય જવાબ 45 મળશે. છેદ ન ઉડાડ્યા તો અહીંયા આપણે ખાલી 0 0 જ ઉડાડ્યા. બાકીનો વધ્યું એનો ગુણાકાર કર્યો, પછી છેદમાં વધ્યા એ લખ્યા અને પછી બેનો શું કર્યું તો કે ભાગાકાર. તો તેથી આપણને બીજી સંખ્યા કઈ મળી તો કે 45. બીજી સંખ્યા, તો આ બીજી સંખ્યા કેટલી છે તો કે આપણને મળી 45. એટલે પહેલી વસ્તુ આપણે આ સૂત્ર મૂકવાનું. જો આ રીતનો દાખલો પૂછાય તો મતલબ લસા ગુસા આપેલો હોય, કાં પ્રથમ સંખ્યા પૂછી હોય કાં બીજી સંખ્યા પૂછી હોય, તો આ રીતે પહેલાં આપણે સૂત્ર મૂકશું. પછી જે સંખ્યા શોધવાની હોય એ લખશું ને આપેલી હોય એ લખશું. પછી લસા ગુસાઈ રકમમાં આપી દીધેલો છે કેટલો છે એ. પછી અહીંયાથી આપણે શું કર્યું, બીજી સંખ્યા એમનેમ લખી નાખી. 30 ગુણાકાર છે, આ બાજુ આવ્યા એટલે છેદમાં. અને ત્યાર પછીનું તમને ખ્યાલ છે કે આપણે કઈ રીતે કર્યું. એના પછીનો દાખલો, દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે અને ભાજક હોય જ. દાખલા તરીકે અહીંયા આપણે 15નું ઉદાહરણ લઈ લઈએ. 15. તો 15 છે એ કયા ઘડિયાની અંદર આવે તો 15ના આપણે જો અવયવ પાડવા હોય તો આપણે શું અવયવ પાડીએ 15 એકા 15, 3 પંચા 15. એટલે 15ના આ 4 અવયવ પડે. 1 3 5 15. 1 3 5 15. તો આ જે છે એ આપણે અવયવ પાડ્યા. તો બાકી આપણને ખબર છે. હવે આપણે આ વિધાનની સાબિતી કરવાની કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. ભાજકનો મતલબ શું થાય તો કે ભાજકનો મતલબ આજે આપણે 4 સંખ્યા લખી, આ 4 સંખ્યાને 15 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે માનો કે 15 અને 1 વડે ભાગાકાર કરો તોય થાય, 15નો 3 વડે ભાગાકાર થાય, 15નો 5 વડે થાય ને 15નો 15 વડે થાય. મતલબ 4 સંખ્યા વડે એને નિશેષ ભાગી શકાય છે. આ રીતે 1 એકા 1, ઉપરથી ઉતાર્યા 5, 1 5 5. તો મતલબ જે આપણને અવયવ મળેલા છે એ દરેક અવયવને એ શું કહેવાય એના તો કે ભાજક કહેવાય. મતલબ એ સંખ્યા વડે એને ભાગી શકાય છે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા 4 સંખ્યા આપણને આવી અને આપણે આમ પણ બોલીએ છીએ કે 3 પંચા 15. આ વસ્તુ આપણે બોલી છીએ તો 3 અને 5 એ શું થયું કહેવાય તો કે 3 અને 5 15ના ભાજક છે. પંદરના ભાજક છે પ્લસ 15 વડે વિભાજ્ય પણ છે. વિભાજ્ય એટલે 15 વડે ભાગી શકાય છે. અને ભાજક કીધા તો ભાજકનો મતલબ એ જ થયો કારણ કે એ બંને સંખ્યા વડે એને ભાગી શકાય છે.